તો ચાલો નાંદોદના રાજકીય ચિત્રની અંદર ઊંડા ઉતરીએ. આ માત્ર ચૂંટણીના આંકડાઓની વાત નથી, પણ એનાથી પણ વિશેષ આ લોકશાહીના હૃદયની એક ફોરેન્સિક તપાસ છે. આપણે એક જ મત વિસ્તાર દ્વારા લોકોની આશાઓ શું છે, એમની ફરિયાદો શું છે અને આખું ચૂંટણીનું તંત્ર કેવી રીતે કામ કરે છે એ સમજીશું. આપણી આખી ચર્ચાનું કેન્દ્રબિંદુ છે ગુજરાતનું નાંદોદ. આ મતવિસ્તાર ભારતની જે વિશાળ લોકતાંત્રિક ગાથા છે એનું એક નાનું પણ ખૂબ જ મહત્વનું પ્રકરણ છે. અહીંના લોકો, એમની સમસ્યાઓ અને એમની પસંદગીઓ આપણને ઘણું બધું શીખવી શકે છે. તો આપણે આ વિશ્લેષણમાં કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં આપણે નાંદોદની જમીન અને ત્યાંના લોકોની પરિસ્થિતિને સમજીશું. પછી આપણે ચૂંટણીના જે આંકડા છે એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું અને અંતે શાસન અને લોકોની સેવા માટે ભવિષ્યનો માર્ગ કેવો હોઈ શકે એના પર ચર્ચા કરીશું. કોઈપણ રાજકારણની કહાણી એના લોકોથી જ શરૂ થાય છે, ખરું ને? તો ચાલો આપણે નાંદોદના લોકોથી જ શરૂઆત કરીએ. અહીંની વસ્તી, એમાં પણ મુખ્યત્વે વસાવા સમુદાયની આદિવાસી ઓળખ અને અહીં બોલાતી ભાષાઓ ગુજરાતી અને વસાવી, આ બધું મળીને અહીંના રાજકારણને કેવી રીતે આકાર આપે છે એ સમજીએ. લોકો કોણ છે એ તો સમજ્યા, પણ એમના માટે ખરેખર શું મહત્વનું છે? કઈ સમસ્યાઓ એમને રોજ પરેશાન કરે છે અને કઈ આશાઓ એમને જીવાડી રહી છે? કારણ કે આ જ મુદ્દાઓ એમની રાજકીય પસંદગીઓને દિશા આપે છે. આ સ્લાઇડ જુઓ. આ નાંદોદની હકીકતને આપણી સામે મૂકે છે. અને અહીંની સૌથી મોટી વિડંબના શું છે ખબર છે? નર્મદા જેવો આટલો મોટો ડેમ બાજુમાં હોવા છતાં લોકોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. આ માત્ર એક આંકડો નથી, આ લોકોના રોજિંદા જીવનનો સંઘર્ષ છે. એની સાથે જ રોજગાર અને સ્થળાંતર જેવા મુદ્દાઓ યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મોટા પડકારો છે. નાંદોદ એક એસટી અનામત બેઠક છે. હવે આનો મતલબ શું? સીધો સાદો મતલબ એ કે અહીંથી માત્ર અનુસૂચિત જનજાતિના ઉમેદવાર જ ચૂંટણી લડી શકે છે. આ બંધારણીય જોગવાઈ આદિવાસી અવાજને રાજકીય શક્તિ તો આપે છે, પણ એનો બીજો અર્થ એ પણ છે કે આદિવાસી મતોમાં થતું કોઈપણ વિભાજન પરિણામ પર સીધી અને ઊંડી અસર પાડી શકે છે. જુઓ, આ મુદ્દો માત્ર રાજકીય નથી, પણ એનાથી ઘણો ઊંડો છે, માનવીય છે. આપણા બંધારણનું જે માળખું છે એ દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવનની ખાતરી આપે છે. અને પાણી, નોકરી, સારા રસ્તા જેવી મૂળભૂત જરૂરિયાતો એ ગૌરવપૂર્ણ જીવનના વચન સાથે સીધી રીતે જોડાયેલી છે. તો લોકોની ભાવનાઓ અને સમસ્યાઓ તો આપણે જોઈ, પણ હવે વારો છે આંકડાઓનો. કારણ કે આંકડાઓ ખોટું નથી બોલતા, પણ લોકોની પસંદગીનું એકદમ સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. અહીંથી આપણું ચૂંટણી પરિણામનું ફોરેન્સિક વિશ્લેષણ શરૂ થાય છે. આ એક ચાર્ટ, બસ આ એક ચાર્ટ 2022ના પરિણામની આખી વાર્તા કહી દે છે. અને વાર્તા શું છે? મતોનું ઊંડાણપૂર્વક વિભાજન. જો જીતનાર પક્ષને 40% કરતાં પણ ઓછા મત મળ્યા છે. આનો સીધો મતલબ એ થયો કે 60%થી વધુ મતદારોએ જીતનાર પક્ષની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તો સવાલ એ છે કે બાકીના 60% મત ગયા ક્યાં? એનો જવાબ છે આ આંકડો, 33.7%. લગભગ 34% મત, એટલે કે દર 3માંથી 1 મત બે મુખ્ય પક્ષોની બહારના ઉમેદવારોને મળ્યા છે. આ નાની વાત નથી. આ આદિવાસી મતોમાં ઊંડા વિભાજનનો સ્પષ્ટ સંકેત છે. આ વિભાજનની સૌથી મોટી અસર કોના પર પડી? કોંગ્રેસ પર. 2017માં જુઓ, એમની પાસે લગભગ અડધા મત હતા અને 5 જ વર્ષમાં એ આંકડો સીધો અડધો થઈ ગયો. આ જે નાટકીય ઘટાડો છે એ જ 2022ની ચૂંટણીની મુખ્ય કહાણી છે. અને આ બધાનું અંતિમ પરિણામ? આંકડાઓ તમારી સામે છે. જીતનું માર્જિન છે લગભગ 100%. રાજકારણની ભાષામાં કહીએ તો આ એક મોટો પહાડ છે. ભવિષ્યમાં કોઈ પણ દાવેદાર માટે આ એક બહુ મોટો પડકાર છે. તો હવે સવાલ એ થાય કે 2022નું જે પરિણામ આવ્યું એ શું કોઈ નવી વાત હતી કે પછી આ વિસ્તારની કોઈ જૂની પેટર્નનો જ એક ભાગ છે? આ સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જોવું પડશે અને ઐતિહાસિક સંદર્ભને જોવો પડશે. આ સમયરેખા જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે. આ બેઠક એક સ્વિંગ બેઠક રહી છે, એટલે કે દરેક ચૂંટણીમાં સત્તા બે મુખ્ય પક્ષો વચ્ચે બદલાતી રહી છે. આ શું બતાવે છે? એ બતાવે છે કે અહીંના મતદારો કોઈ એક પક્ષ સાથે કાયમ માટે બંધાયેલા નથી. તો આ ફેરફાર કેમ આવ્યો? 2017માં શું થયું અને 2022માં શું બદલાયું? 2017માં કોંગ્રેસ આદિવાસી મતોને એક કરવામાં સફળ રહી. એક મજબૂત લહેર હતી.
પણ 2022માં એ જ મતો વહેંચાઈ ગયા અને પરિણામ આખું પલટાઈ ગયું. આ સ્પષ્ટ કરે છે કે અહીં જીતનો મંત્ર છે મતોનું એકત્રીકરણ, વિભાજન નહીં. તો હવે આપણે આવીએ છીએ આખા વિશ્લેષણના સૌથી મોટા અને નિર્ણાયક સવાલ પર. આ લગભગ 16 પોઈન્ટનો જે મોટો તફાવત છે એને દૂર કેવી રીતે કરી શકાય? અહીંથી આપણી વાત ભૂતકાળના વિશ્લેષણમાંથી ભવિષ્યની વ્યૂહરચના તરફ વળે છે. અહીંથી આપણું વિશ્લેષણ એક નવા તબક્કામાં પ્રવેશે છે. અત્યાર સુધી આપણે સમસ્યાનું નિદાન કર્યું. હવે આપણે ઉપચારની વાત કરીશું. આપણે ડેટા આધારિત સમજને જાહેર સેવા અને ચૂંટણીલક્ષી સફળતા માટેની એક કાર્યક્ષમ બ્લુપ્રિન્ટમાં ફેરવીશું. આ મોટા પડકારને પહોંચી વળવા માટે અમારી દૃષ્ટિએ 3 મજબૂત સ્તંભો પર કામ કરવું પડે. પહેલું, મતોનું એકીકરણ. બીજું, પાયાના કાર્યકરોની સક્રિયતા. અને ત્રીજું, વિશ્વાસ. આ વ્યૂહરચના સીધી રીતે મતવિસ્તારના ડેટા અને લોકોની ભાવનાઓના વિશ્લેષણમાંથી જ આવે છે. પહેલો અને સૌથી અગત્યનું સ્તંભ, આદિવાસી મતોનું એકીકરણ. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, સીધું સાદું ગણિત છે. જે 34% આદિવાસી મતો વહેંચાઈ ગયા હતા એ જ મતો જીતનો રસ્તો ખોલી શકે છે. આ મતોને ફરીથી એક કરવા એ જ પરિસ્થિતિને પલટાવવાની સૌથી મોટી તક છે. બીજો સ્તંભ છે જમીન પરનું સંગઠન. સમજી લો કે ચૂંટણીઓ મોટી રેલીઓથી નથી જીતાતી. ચૂંટણી જીતાય છે બૂથ લેવલ પર, ઘરે ઘરે જઈને કરાતા કામથી. આ માટે એક મજબૂત, પ્રેરિત સ્થાનિક સંગઠનની જરૂર છે જે સતત લોકો સાથે જોડાયેલું રહે. અરે જ્યારે આપણે લોકો સુધી પહોંચવાની વાત કરીએ, ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં, ત્યારે એક મોટી જવાબદારી પણ આવે છે. વિશ્વાસ બનાવવાનો અર્થ શું છે? એનો અર્થ છે લોકોની પ્રાઇવસીનો, એમની ગોપનીયતાનો આદર કરવો, તેમની સંમતિ લઈને જ વાત કરવી, જેથી દરેક સંદેશ સંવાદ માટેનું આમંત્રણ બને, ઘૂસણખોરી નહીં. અને ત્રીજો અને અંતિમ સ્તંભ એ છે વિશ્વાસની એક ગાથા વણવી. આ કોઈ રાજકીય લડાઈ માત્ર નથી. એને એક સામુદાયિક આંદોલન બનાવવું પડે. એક એવી વાર્તા કહેવી પડે જે વસાવા ગૌરવ, એટલે કે આદિવાસી અસ્મિતા અને સ્વાભિમાનને સ્પર્શે, અને પાણી, નોકરી જેવા મૂળભૂત પ્રશ્નોના નક્કર ઉકેલો આપે. તો ચાલો હવે આપણે આ આખી ચર્ચાને માત્ર ચૂંટણી જીતવાની વ્યૂહરચનાથી ઉપર લઈ જઈએ અને સમજીએ કે આ જનાદેશનો સાચો અર્થ શું છે. મતપેટીથી પણ આગળ એનો શું મતલબ છે. આ એક વાક્ય આખી વાતનો સાર છે. શાસનની શરૂઆત મતગણતરીના બીજા દિવસથી થાય છે. ચૂંટણી તો બસ એક શરૂઆત છે, એ અંત નથી. જનાદેશ એ લોકોની સેવા કરવાની એક જવાબદારી છે, કોઈ અધિકાર નથી. એ લોકો દ્વારા મૂકવામાં આવેલો એક વિશ્વાસ છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારને ઉન્નત કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો સંપર્ક mgr@blueprintstrategies.ai પર અથવા 0800 404 1602 પર કોલ કરીને કરો.